સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી ટ્રેડરની અંદર. તો મિત્રો અગાઉના વિડીયોમાં આપણે જોયું કે કેન્ડલ છે તે કઈ રીતના બનતી હોય છે. લીલી કેન્ડલ છે તો એ કઈ રીતના બને, લાલ કેન્ડલ કઈ રીતના બને, કઈ રીતના ભાવ નક્કી થતા હોય તે આપણે બધું જોયું. હવે આપણે જે છે એ કેન્ડલ સમજવાની છે, કેવી કેવી કેન્ડલ બને, ક્યાં બને, તો આપણા માટે જે છે એ ફાયદાકારક બનતી હોય છે. મિત્રો આ જે બધી જે કેન્ડલ છે, કેન્ડલ સ્ટિક પેટર્ન છે, તો આ શીખવા માટે મેં ખુદ આજે હું તમને YouTube ઉપર ફ્રીમાં જે કેન્ડલ બધી શીખવાડી રહ્યો છું મિત્રો. તો આ કેન્ડલ જે છે એ બધી કેન્ડલો છે મેં ફી ભરી અને શીખેલી કેન્ડલો છે. આ હું તમને ફ્રીમાં શીખવાડી રહ્યો છું કે તમે તમારે જે છે આ કેન્ડલ સ્ટિક શીખવા માટે ફી ના ભરવી પડે, એટલા માટે હું તમને ફ્રીમાં બધી જે છે એ કેન્ડલ શીખવાડી રહ્યો છું. અને એ જ કેન્ડલ શીખવાડીશ જે ખરેખર એની એક્યુરેસી સારી આવતી હોય અને ઓળખવામાં સરળતા રહે, જેથી તમને પણ ફાયદો થાય. આપણે એટલી જ કેન્ડલો શીખશું. તો ઘણી બધી કેન્ડલ છે તે મિત્રો એક કેન્ડલ થી બનતી હોય છે. આખી પેટર્ન છે એ એક કેન્ડલ થી બનતી પેટર્ન હોય છે. ઘણી કેન્ડલ ની અંદર બે કેન્ડલ થઈ અને પેટર્ન બનતી હોય છે. ઘણી કેન્ડલમાં ત્રણ કેન્ડલો એક સાથે મળી અને પેટર્ન બનાવતી હોય છે. તો જે છે એ અલગ અલગ આપણે જે છે એ પેટર્ન શીખશું કે એક કેન્ડલ થી કઈ રીતના કેન્ડલ સ્ટિક પેટર્ન બને, બે કેન્ડલ ભેગી થાય ત્યારે કઈ રીતના પ્લાન થઈ અને કેન્ડલ બનતી હોય છે અને આપણા માટે ટાર્ગેટ સારો મળે, ત્રણ કેન્ડલ થી કઈ રીતના કામ કરવું, તો બધું આપણે આજે છે આ વિડીયોમાં આવરી લઈશું અને અલગ અલગ કેન્ડલો પણ આપણે જોઈશું. તો જે એક બીજી વાત મિત્રો મારે તમને એ કરવી છે, જે આ જે બધી કેન્ડલો છે તે તમને નામ થોડાક અટપટા લાગશે. બધી જેટલી પણ કેન્ડલો હશે એના નામ તમને અટપટા લાગશે. એની પાછળનું કારણ છે કે જે આ જે બધી કેન્ડલ છે તે જાપાનીઝ લોકોની શોધ છે. કોની? જાપાનીઝ લોકો. તો એ લોકોએ એમણે ત્યાં જે હોય એવા નામ આપ્યા છે. તો આપણે થોડાક નામ આપણને અટપટા લાગશે, તો નામની જગ્યાએ કેન્ડલ કઈ રીતના બની છે તે આપણે જોઈશું, તો આપણા માટે ફાયદાકારક રહેશે. કદાચ તમને કેન્ડલનું નામ નહીં આવડતું હોય ને તો ચાલશે, પરંતુ તે કેન્ડલ કેવા પ્રકારની બની છે, ક્યાં બની છે, કઈ રીતના બની છે, એટલું તમારા જો માઇન્ડની અંદર જો સેટ થઈ જશે ને તો તમને વધારે કેન્ડલ સમજવામાં સરળતા રહેશે. નામ સાથે બહુ નિસ્બત રાખતા નહીં, તો તમારા માટે ફાયદાકારક રહેશે. તો સૌથી પહેલા જે આ જે છે એ બુલિશ કેન્ડલ છે. જે બુલિશ કેન્ડલ હશે તે હંમેશા મિત્રો નીચેના લેવલ ઉપર બનશે. બુલિશ કેન્ડલ એટલે કે ત્યાંથી માર્કેટ જે છે એ રિવર્સ થશે. એક્ઝામ્પલ તરીકે માર્કેટ ઉપરથી નીચેની સાઈડ આવતું હશે અને અહીંયા નીચે કેન્ડલ બનશે અને અહીંયાથી માર્કેટ છે તે પાછું ઉપરની સાઈડ જશે. જો જેટલી બુલિશ કેન્ડલ હશે તે બધી નીચે બનશે અને માર્કેટને રિવર્સ કરશે. સેમ જેટલી પણ બિયરિશ કેન્ડલ હશે તે ઉપર રેઝિસ્ટન્સ સાઈડ બનશે. માર્કેટનો ટ્રેન્ડ હશે તે આ રીતના અપ ટ્રેન્ડ હશે. અહીંયા ક્યાંક કેન્ડલ બનશે અને માર્કેટને પાછું નીચેની તરફ ધકેલશે. તો આ રીતના છે તે કેન્ડલ બધી બુલિશ કે બિયરિશ કેન્ડલ બનશે. તો સૌથી પહેલા જે આ કેન્ડલ છે તેનું નામ છે હેમર પેટર્ન. શું નામ છે? હેમર પેટર્ન. તો આ જે કેન્ડલ છે મિત્રો એને હેમર કેન્ડલ કહેવામાં આવે છે. તો હેમર કેન્ડલ શા માટે કીધી? હેમર એટલે મિત્રો તમને ખબર હશે કે હથોડો થાય આપણી આદિ ભાષામાં. હથોડો કે ઘણ કયો તો ઘણ ને હથોડો કયો તો હથોડો. તમે જોઈ શકો છો આ હથોડા જેવો આકાર છે. આ કેન્ડલ નો આકાર છે એ હથોડા જેવો છે. એટલા માટે આ કેન્ડલ છે એને મિત્રો હેમર કેન્ડલ કહેવામાં આવે છે. એનો આકાર છે એ હથોડા જેવો છે. શેની જેવો? કેન્ડલ નો આકાર હથોડા જેવો છે, એટલે આ કેન્ડલ ને છે એ હેમર કેન્ડલ કહેવામાં આવે છે. જે પણ મિત્રો
એક કે બે વાર વિડીયો જોવો તો તમારા માટે વધારે ફાયદાકારક છે, અથવા એક નોટ અને પેન લઈ અને બેસી જાઓ, જેથી કરી અને તમે પોઈન્ટ ટુ પોઈન્ટ છે એ નોટ કરી લો, જેથી તમને યાદ કરવામાં સરળતા રહે. તમારે વારંવાર વિડીયો ના જોવો પડે એટલા માટે તમે નોટ અને પેન લઈ અને નોટ કરી લો તો તમારા માટે વધારે ફાયદાકારક રહેશે. એક એક પોઈન્ટ મિત્રો જે છે એ મહત્વનો છે. એક પોઈન્ટ પણ જો હું જે વાત કરીશ તેમાંથી કદાચ એક પણ પોઈન્ટ તમે મિસ કરી લેશો તો જે છે એ કેન્ડલનો કઈ મતલબ રહેશે નહીં. એટલે દરેક મિત્રોને એ જ કહીશ કે એક એક પોઈન્ટ તમે ધ્યાનથી સાંભળજો, સમજજો, વિચારજો. કેમ કે આ જે હું જે તમને ફ્રીમાં કેન્ડલ શીખવાડું છું, એ કેન્ડલ તમે કદાચ ફી ભરી અને કેન્ડલ શીખવા જશો ને તોય પણ મિત્રો તમને આ રીતના કેન્ડલ છે તે કેન્ડલની સાયકોલોજી સાથે શીખવાડવામાં આવશે નહીં. તો બધા મિત્રોને એટલું જ કહીશ કે કદાચ વિડીયો 2 વાર જોવો પડે તો જોજો, 4 વાર જોવો પડે તો 4 વાર જોજો, પણ કમ્પ્લેટ એક એક પોઈન્ટ છે તે તમે નોટ કરજો. જે મિત્રો આ જે કેન્ડલ છે એ હથોડા જેવી છે, એટલે આ કેન્ડલને છે એ હેમર કેન્ડલ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા જે છે આ કેન્ડલ છે એ ક્યાં બનશે? તો માર્કેટ છે તે ઉપરથી આ રીતના નીચેની સાઈડ આવતું હોય. એક તો સૌથી પહેલા માર્કેટ છે એનો ટ્રેન્ડ હશે ડાઉન ટ્રેન્ડ, ઉપરથી નીચે તરફ માર્કેટ આવતું હશે. અને અહીંયા ક્યાંક મિત્રો નીચે સપોર્ટ હશે. શું હશે? સપોર્ટ હશે. સપોર્ટ ઉપર જ્યારે આ હેમર કેન્ડલ બને ત્યારે તે આપણા માટે કામની છે. માર્કેટમાં હેમર તો ઘણી જગ્યાએ બનશે. આ છે આની જગ્યાએ કદાચ અહીંયા હેમર કેન્ડલ પણ હોય, અહીંયા પણ હેમર કેન્ડલ હોય, અહીંયા પણ હેમર કેન્ડલ હોય. પરંતુ આપણા માટે તે બધી જગ્યાએ હેમર કેન્ડલ બને તે મહત્વની નથી. આપણા માટે માત્ર ને માત્ર સપોર્ટ ઉપર બને તે મહત્વનું છે. માર્કેટનો ટ્રેન્ડ હશે ડાઉન ટ્રેન્ડ, અહીંયા સપોર્ટ ઉપર હેમર કેન્ડલ બનશે. હવે હેમર કેન્ડલ જ્યારે બને ત્યારે આપણે અગાઉ વાત કરી કે આ ભાગ છે એને બોડી કહેવાય. તો બોડી હશે તેની કરતા પડછાયો કે વીક કે શેડો છે 3 થી 4 ગણો હશે. આ જે ભાગ છે એના કરતા 3 થી 4 ગણો આ ભાગ હશે તો જ આ કેન્ડલને આપણે હેમર પેટર્ન ગણશું. બાકીના સંજોગોમાં આપણે હેમર જે છે એ કેન્ડલ ગણશું નહીં. બીજું અહીંયા થોડી ઘણી ઉપરની સાઈડ આ કેન્ડલની અંદર જે છે એ વીક નથી, પણ થોડી ઘણી વીક હોય તો ચાલે, બાકી વધારે વીક છે એ હોવી જોઈએ નહીં. આપણા માટે આ કેન્ડલમાં મહત્વનું એટલું છે, માર્કેટનો ટ્રેન્ડ ડાઉન હોવો જોઈએ, અહીંયા સપોર્ટ હોવો જોઈએ, બોડી કરતા વીક છે એ 3 થી 4 ગણી હોવી જોઈએ. અને આ જે કેન્ડલ છે તેનો કલર ગમે તે હોય શકે. આમાં જે છે એ બોડીનો કલર છે એ આપણને લીલો દેખાય છે. કદાચ લીલો ના પણ હોય અને એની જગ્યાએ લાલ કલર હોય તો પણ ચાલે. કલર મેટર કરતો નથી. કલર ગમે તે હશે તો ચાલશે. પણ બોડી કરતા પડછાયો 3 થી 4 ગણો હોવો જરૂરી છે. સપોર્ટ ઉપર બનવી જરૂરી છે. હવે આપણે જે છે આપણી એન્ટ્રી કઈ જગ્યાએ પ્લાન કરશું, સૌથી અગત્યનું એ છે. તો જ્યારે પણ આ રીતના હેમર કેન્ડલ બને તો હેમર કેન્ડલની ઉપર બીજી એક ગ્રીન કેન્ડલ બને એની રાહ જોઈ અને એ કેન્ડલ ઉપર આપણે આપણી એન્ટ્રી પ્લાન કરવી જોઈએ. તો પેપર ટ્રેડ માટે મિત્રો આપણે અહીંયા આપણી જે છે એન્ટ્રી પ્લાન કરી શકીએ અને અહીંયા કંઈક આપણો સ્ટોપ લોસ રાખવો જોઈએ. તો કેન્ડલના આધારે જ્યારે એન્ટ્રી લેતા હોય ત્યારે આ મહત્વનું છે. અહીંયા આપણી એન્ટ્રી પ્લાન થાય. હેમર કેન્ડલ બન્યા બાદ એક ગ્રીન કેન્ડલ કન્ફર્મેશન માટે એની વેઇટ કરી અને અહીંયા કંઈક આપણે આપણો સ્ટોપ લોસ રાખવો જોઈએ. તો આપણે જે છે દરેક કેન્ડલને આ રીતના સમજીએ મિત્રો. આ જે છે આપણે હેમર કેન્ડલની વાત કરી. હવે જે છે એ કેન્ડલ આપણે જોઈએ. જેવી રીતના આપણે હેમર જોઈ, સેમ ટુ સેમ ઇન્વર્ટેડ હેમર છે તે નીચે બનતી હતી. ઇન્વર્ટેડ એટલે કે ઉલટો હથોડો, ઊંધો હથોડો. તો આ કઈ રીતના બનશે?
તો જ્યારે માર્કેટ નીચેથી ઉપર જતું હોય, માર્કેટનો ટ્રેન્ડ હશે અપ ટ્રેન્ડ અને અહીંયા ક્યાંક હશે રેઝિસ્ટન્સ જોવા મળશે. શું જોવા મળશે? રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સની નીચે આપણને ઇન્વર્ટેડ હેમર છે એ કેન્ડલ જોવા મળશે. આમાં પણ મિત્રો કેન્ડલનો કલર મેટર કરતો નથી. કેન્ડલનો કલર લાલ પણ હશે તો પણ ચાલશે અને લીલો હશે તો પણ ચાલશે. લીલો અથવા લાલ ઇન્વર્ટેડ હેમર જે છે એનો કલર ગમે તે હોય શકે. તો આપણા માટે કલર મેટર કરતો નથી. આપણા માટે મેટર કરે છે કે જે છે એ ટ્રેન્ડ છે એ અપ ટ્રેન્ડ હોવો જોઈએ ને અહીંયા કંઈક રેઝિસ્ટન્સ હોવું જોઈએ. રેઝિસ્ટન્સની નીચે કેન્ડલ બનવી જોઈએ. બોડી કરતા જે છે એ વીક 3 થી 4 ગણી હોવી જરૂરી છે. તો જ આપણે ઇન્વર્ટેડ હેમર પેટર્ન ગણશું. બાકીના સંજોગોમાં ઇન્વર્ટેડ હેમર પેટર્ન ગણશું નહીં. આમાં પણ સેમ અહીંયા કંઈક મિત્રો આપણે એક લાલ કેન્ડલ ની બનવાની રાહ જોઈશું. આપણે હેમરની અંદર જોયું કે ગ્રીન કેન્ડલ, કેમ કે માર્કેટ જે છે તે ઉપર જવાનું છે અને ઇન્વર્ટેડ હેમર બન્યા બાદ માર્કેટ છે તે નીચેની સાઈડ આવવાનું છે. એટલે આપણે જે છે એ પુટની અંદર એન્ટ્રી પ્લાન કરીએ. જ્યારે માર્કેટ ઉપર જતું હોય ત્યારે આપણે એન્ટ્રી છે તે કોલમાં કરીએ છીએ અને જ્યારે માર્કેટ છે એ નીચેની તરફ આવે ત્યારે આપણી એન્ટ્રી પુટની અંદર કરતા હોઈએ છીએ. તો અહીંયા ક્યાંક મિત્રો આપણે છે એ પુટની અંદર આપણી એન્ટ્રી પ્લાન કરીશું અને આ જે છે એ ઇન્વર્ટેડ હેમર કેન્ડલની ઉપર આપણે આપણો સ્ટોપ લોસ પ્લાન કરીશું. તો આ છે મિત્રો ઇન્વર્ટેડ હેમર પેટર્ન. હવેની જે કેન્ડલ છે તેનું નામ છે ગ્રેવસ્ટોન ડોઝી. તો ઘણા બધા મિત્રો કહેશે કે અલ્પેશભાઈ તમે હમણાં વાત કરી કે માર્કેટમાં કેન્ડલ બે જ પ્રકારની આવે, એક તો લાલ કેન્ડલ અને બીજી લીલી કેન્ડલ. તો આ ત્રીજી કેન્ડલ છે એ કાળા કલરની કેન્ડલ આવી ક્યાંથી? નાલે સીધી વાત છે. સ્વાભાવિક રીતે બધા મિત્રોના મનમાં પ્રશ્નો થાય કે આ જે છે એ કેન્ડલ તો આપણે ક્યાંય જોઈ નહીં, પણ આવું ક્યારેક બનતું હોય કે કાળા કલરની કેન્ડલ બનતી, તો કઈ રીતના બનતી થોડુંક તમને અત્યારે હું તમને સમજાવી દઉં. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા કેન્ડલ છે એ 300 રૂપિયાની આસપાસ બનવાની શરૂઆત થઈ. થોડું અહીંયા નીચે આવી 295 સુધી. 295 સુધી ઉપર આવ્યા પછી ડાયરેક્ટ કેન્ડલ ઉપર જતી રહી. ક્યાં સુધી ગઈ? તો કે 400 રૂપિયા સુધી. અને ત્યાંથી પાછી મિત્રો કેન્ડલ નીચે 300 નો જે ભાવ હતો આ ભાવ ઉપર આવી અને કેન્ડલ બંધ થઈ ગઈ. એટલે જે ભાવ થી કેન્ડલ બનવાની શરૂઆત થઈ હતી એ જ ભાવ ઉપર કેન્ડલ બંધ થઈ ત્યારે કેન્ડલનો કલર છે મિત્રો આ રીતના બ્લેક બની જતો હોય છે. અથવા આની જગ્યાએ બ્લેક ના હોય, થોડું ઘણું લાલ અથવા તો થોડું ઘણું લીલી હશે તો પણ આ કેન્ડલને આપણે છે એક ગ્રેવસ્ટોન ડોઝી પેટર્ન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો હવે આના આધારે આપણે કઈ રીતના ટ્રેડ કરવો જોઈએ. તો મિત્રો આ જે છે એ ગ્રેવસ્ટોન ડોઝી પેટર્ન ક્યારે કામની છે? તો માર્કેટ છે એનો ટ્રેન્ડ હોય અપ ટ્રેન્ડ. તમે જોઈ શકો છો જ્યારે લીલી કેન્ડલ બને ત્યારે માર્કેટ ઉપર જતું હોય, તો માર્કેટ જાય છે આ ઉપર. અહીંયા ક્યાંક આપણને જોવા મળે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સની નીચે આ રીતના મિત્રો ગ્રેવસ્ટોન ડોઝી છે એ કેન્ડલ બને. તો ત્યારબાદ મેં કીધું એમ આ કેન્ડલનો જે છે એ કલર બ્લેક હશે તો પણ ચાલશે, થોડો ઘણો ગ્રીન અથવા થોડો ઘણો રેડ લાલ હશે તો પણ ચાલશે. તો પણ આપણે એને ગ્રેવસ્ટોન ડોઝી તરીકે ઓળખશું. અને અહીંયા ક્યાંક પુટ સાઈડ જે છે ગ્રેવસ્ટોન ડોઝી છે એ આપણને પુટની અંદર એન્ટ્રી અપાવીશ. તો અહીંયા ક્યાંક આપણે મિત્રો આપણી એન્ટ્રી પ્લાન કરીશું અને અહીંયાનો આપણે સ્ટોપ લોસ રાખીશું. તો આ રીતના છે માર્કેટ અપ ટ્રેન્ડમાં હતું. અહીંયા કે ગ્રેવસ્ટોન ડોઝી બનતા માર્કેટનો જે છે ટ્રેન્ડ રિવર્સલ
થઈ ગયું. જે માર્કેટ ઉપર જતું હતું તે અહીંયા જે છે એ માર્કેટ નીચેની તરફ જતું આપણને જોવા મળશે. તો આ રીતના જે છે આપણે આપણી એન્ટ્રી પ્લાન કરવી જોઈએ. તો આ હતી મિત્રો ગ્રેવસ્ટોન ડોઝી. હવે આપણે જોઈએ ડ્રેગન ફ્લાય ડોજી. મેં મિત્રો તમને અગાઉ જ વાત કરી કે કેન્ડલના નામ છે થોડા અટપટા લાગશે, પરંતુ આપણા માટે કેન્ડલના નામ યાદ રાખવા જરૂરી નથી. આપણા માટે જરૂરી છે કેન્ડલ કેવી બની છે તે આપણે ઓળખતા શીખવું જોઈએ, અને એ ઓળખી જઈએ ત્યારબાદ આપણે કેન્ડલના નામ છે એ યાદ રાખવાની જરૂર નથી. આ જે છે મિત્રો બની છે એ ડ્રેગન ફ્લાય ડોજી કેન્ડલ બની છે. આ પણ મિત્રો એક કેન્ડલ થી બનેલી પેટર્ન છે. સેમ જ્યાં કેન્ડલ બનવાની શરૂઆત થઈ ત્યાં જ એકવાર માર્કેટ નીચે આવ્યું અને ત્યાં જ કેન્ડલ પૂરી થઈ ગઈ, એટલે કેન્ડલનો કલર જે છે એ બ્લેક જોવા મળે છે. તો આ કેન્ડલ કઈ જગ્યાએ બને તો આપણા માટે કામનું છે. તો માર્કેટ છે તે લાલ કલર છે એટલે માર્કેટ આવતું હશે નીચે. એવું જરૂરી નથી કે બધી કેન્ડલ રેડ જ હોય. અહીંયા કોઈ ગ્રીન પણ હોય, એક રેડ હોય, ગ્રીન હોય અને રેડ પણ હોય શકે, એવું પણ બને. તો માર્કેટનો ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ હશે. અહીંયા ક્યાંક આપણને સપોર્ટ જોવા મળશે. શું જોવા મળશે? સપોર્ટ. સપોર્ટ ઉપર આ રીતના ડ્રેગન ફ્લાય ડોઝી પેટર્ન બનશે, અને આ ડ્રેગન ફ્લાય ડોઝી પેટર્ન બન્યા બાદ આપણે એક ગ્રીન છે એ કેન્ડલ કન્ફર્મેશન ની રાહ જોઈશું કે માર્કેટ ઉપર જાય છે. ડાયરેક્ટ અહીંયા આપણે આપણી એન્ટ્રી પ્લાન કરશું નહીં, નહીતર ક્યારેક એવું પણ બને કે અહીંયાથી માર્કેટ નીચે આવી જાય. તો ડ્રેગન ફ્લાય ડોઝી બન્યા બાદ એક કન્ફર્મેશન કેન્ડલને આપણે વેઇટ કરશું, અને કન્ફર્મેશન મળ્યા બાદ અહીંયા કંઈક આપણે છે આપણો ટ્રેડ પ્લાન કરીશું. અહીંયાથી આપણે અપસાઇડ માટે એટલે કે કોલ સાઇડ માટે આપણો ટ્રેડ પ્લાન કરીશું, અને અહીંયા આપણો જે છે એ સપોર્ટની નીચે આપણો ક્યાંક આપણે સ્ટોપ લોસ રાખીશું. તો આ રીતના આપણે સિંગલ જે કેન્ડલ છે એના આધારે આપણે ટ્રેડ પ્લાન કરતા હોઈએ છીએ. હવે વાત કરીએ, જે આપણે અગાઉ વાત કરી કે જે કેન્ડલ હતી એક કેન્ડલના આધારે જે છે એ આપણે કઈ રીતના ટ્રેડ પ્લાન કરવો તે આપણે જોયું. હવે આપણે જે જોવાના છીએ બે કેન્ડલના આધારે આપણો ટ્રેડ પ્લાન કરવાનો છીએ. જે અગાઉ જ વાત કરી, ઘણી જે પેટર્ન છે એક કેન્ડલ થી બનતી હોય, ઘણી પેટર્ન બે કેન્ડલ થી, અને ઘણી કેન્ડલ છે એ ત્રણ પેટર્ન છે ત્રણ કેન્ડલ થી બનતી હોય. તો અગાઉ આપણે એક કેન્ડલ ની વાત કરી. હવે આપણે જોઈએ કે બે કેન્ડલ થી કઈ રીતના પેટર્ન બનતી હોય છે. આ કેન્ડલ નું નામ છે મિત્રો બુલિશ ઇંગલ્ફિંગ પેટર્ન. બુલિશ ઇંગલ્ફિંગ પેટર્ન. ઇંગલ્ફ એટલે એનો મતલબ આપણી ભાષામાં થાય છે મિત્રો ગળી જાવ. શું થાય છે? ગળી જાવું. ઇંગલ્ફ એટલે ગળી જાવું. તમે જોઈ શકો છો કે આ કેન્ડલ છે, આ બીજી જે ગ્રીન કેન્ડલ છે એની અંદર આખી આ કેન્ડલ આવી ગઈ છે, એટલે કે ગળી ગઈ છે, સમાઈ ગઈ છે. તો ઇંગલ્ફ નો મતલબ થાય છે ગળી જાવું, સમાઈ જાવું. આ કેન્ડલ ની અંદર આ કેન્ડલ છે પૂરેપૂરી કવર થઈ ગઈ છે, આવી ગઈ છે, એટલે ઇંગલ્ફ. આ કેન્ડલ છે આ કેન્ડલ ને ગળી ગઈ છે. તો એના આધારે આ કેન્ડલ નું નામ મિત્રો રાખવામાં આવ્યું છે બુલિશ ઇંગલ્ફિંગ પેટર્ન. તો માર્કેટમાં કઈ રીતના આધારે ટ્રેડ લેવો અને કઈ રીતના ટાર્ગેટ સ્ટોપ લોસ રાખવાથી આપણે જોઈએ. તો માર્કેટનો ટ્રેન્ડ છે તે ડાઉન ટ્રેન્ડ હોય. માર્કેટ ઉપરથી નીચેની સાઈડ આવતું હોય અને અહીંયા ક્યાંક સપોર્ટ બને. સપોર્ટ ઉપર પહેલી કેન્ડલ છે, આમાં કેન્ડલનો કલર મિત્રો ખૂબ જ મેટર કરે છે. બંને કેન્ડલનો કલર ખૂબ જ જરૂરી છે. અગાઉ જોયું આપણે હેમર ને ઇન્વર્ટેડ હેમર ની અંદર કે કેન્ડલનો કલર ગમે તે હોય તો ચાલે, પણ આમાં કેન્ડલનો કલર ગમે તે હોય તો ચાલે નહીં. પહેલી જે કેન્ડલ છે એનો કલર હંમેશા લાલ હોવો જરૂરી છે. બીજી જે કેન્ડલ છે એનો કલર હંમેશા લીલો હોવો જરૂરી છે. પહેલી કેન્ડલનો કલર લાલ, બીજી કેન્ડલનો કલર લીલો.
અને પહેલી કેન્ડલ જે છે એ બીજી કેન્ડલની અંદર પૂરેપૂરી આવી જવી જરૂરી છે. હા, કદાચ આ જે વીક છે એ થોડી ઘણી બહાર હોય તો ચાલે, પડછાયો થોડો ઘણો બહાર હશે તો ચાલશે, પરંતુ બોડીની અંદર બોડી પૂરેપૂરી કવર થઈ જવી જરૂરી છે. કદાચ આ કેન્ડલ અહીંયાથી બદલે અહીંયા સુધી હોત તો પણ ચાલે, કેમ કે તમે તેમ જોઈ શકો છો, તેમ છતાં બોડીની અંદર બોડી જે છે એ કવર થઈ જશે. તો બોડીની અંદર બોડી કવર થઈ જવી જરૂરી છે. વીક થોડી ઘણી બહાર હશે તો ચાલશે, તો જ આપણે આ કેન્ડલને જે છે એ બુલિશ ઇંગલ્ફિંગ પેટર્ન ગણશું. માર્કેટનો ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ હશે, અહીંયા કંઈક સપોર્ટ હશે, સપોર્ટ ઉપર જે છે પહેલી કેન્ડલ લાલ બનશે, લાલ બન્યા બાદ બીજી કેન્ડલ છે એ ગ્રીન એટલે કે લીલી બન્યા બાદ કેન્ડલની ઉપર એક કેન્ડલનું કન્ફર્મેશન, આ કેન્ડલ કન્ફર્મેશન કેન્ડલ છે. તો કન્ફર્મેશન લીધા બાદ અહીંયા કંઈક આપણે આપણો જે છે એ ટ્રેડ છે એ પ્લાન કરશું આ કેન્ડલની ઉપર, અને અહીંયા કંઈક આપણે જે છે આપણો સ્ટોપ લોસ રાખવો. ટ્રેડની અંદર બીજું તમને એક વાત હું ખાસ જણાવી દઉં કે જો આ જે છે સ્ટોપ લોસ બહુ મોટો બનતો હોય તો આપણે આપણો સ્ટોપ લોસ ઘટાડીને માત્ર 50 પોઈન્ટનો કરી નાખવો જોઈએ. ક્યારેક એવું બનતું હોય જે આ સ્ટોપ લોસ છે તો 80 પોઈન્ટ 100 પોઈન્ટ નો બનતો હોય તો તેવા સંજોગોમાં આપણે આપણો સ્ટોપ લોસ છે એ નાનો કરી અને 50 પોઈન્ટ નો રાખવો જોઈએ, અથવા તો આપણે જે છે એ ટ્રેડને ઇગ્નોર કરવો જોઈએ. કેમ કે આપણા માટે સ્ટોપ લોસ છે ખૂબ મહત્વનો છે. જેમ ટાર્ગેટ આપણા માટે મહત્વનો છે તેવી જ રીતના આપણા માટે સ્ટોપ લોસ પણ એટલો જ મહત્વનો છે. કેમ કે જેટલો સ્ટોપ લોસ નાનો લઈશું એટલો આપણે માટે કદાચ એસએલ મળ્યો હોય તો એને રિકવર કરવામાં સરળતા રહેશે. તો જેટલો સ્ટોપ લોસ નાનો બને એટલો આપણે સ્ટોપ લોસ ટ્રાય કરવી જોઈએ. મોટો સ્ટોપ લોસ બનતો હોય તો આપણે આ કેન્ડલ થોડીક વધારે મોટી બની હોય અને આ થોડીક વધારે મોટી બની હોય તો સ્ટોપ લોસ આપણો છે મિત્રો બહુ મોટો બની જાય. તો આવા સંજોગોમાં જે છે એ આપણે ટ્રેડને ઇગ્નોર કરવો જોઈએ, ટ્રેડ કરવો ના જોઈએ, અથવા તો 50 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખવો જોઈએ. એનાથી મોટો સ્ટોપ લોસ રાખવો જોઈએ નહીં. ત્યાર પછીની કેન્ડલ છે મિત્રો બિયરિશ ઇંગલ્ફિંગ. સેમ માર્કેટનો ટ્રેન્ડ હશે મિત્રો અપ ટ્રેન્ડ હશે, માર્કેટ નીચેથી ઉપર જઈ રહ્યું છે, કેન્ડલ આ રીતના કેન્ડલ બનાવી અને માર્કેટ જઈ રહ્યું છે ઉપર. આમાંથી ઘણી કેન્ડલ લીલી પણ હશે અને અમુક કેન્ડલ લાલ પણ બનતી હશે. માર્કેટ અપસાઇડ જઈ અહીંયા ક્યાંક હશે રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સની નીચે છે આ મિત્રો કેન્ડલ બનશે. આમાં પણ ખાસ કેન્ડલનો કલર ખૂબ જ મહત્વનો છે. માર્કેટ નીચેથી ઉપર જતું એટલે આ કેન્ડલનો કલર હંમેશા લીલો હોવો જરૂરી છે. ત્યારબાદ આ કેન્ડલનો કલર લાલ, કેમ કે ટ્રેન્ડ છે અહીંયાથી રિવર્સ થવાનું છે. જે માર્કેટ ઉપર જતું હતું તે અહીંયાથી નીચે આવવાનું છે, રિવર્સ થવાનું છે. એટલા માટે અહીંયા જે આ લીલી પહેલી કેન્ડલ છે લીલી, બીજી કેન્ડલ લાલ હોવી જરૂરી છે. તો જ આપણે આને બિયરિશ ઇંગલ્ફિંગ પેટર્ન ગણશું. અને બીજું કે સેમ આપણે અગાઉ બુલિશ ઇંગલ્ફિંગમાં જોયું કે બીજી કેન્ડલ પહેલી કેન્ડલ જે છે એ ગળી જતી હતી, એટલે કે ઇંગલ્ફ સમાઈ જતી હતી. તો આમાં પણ તમે જોઈ શકો છો આ જે કેન્ડલ છે તેની અંદર આ કેન્ડલ છે એ આવી જાય છે. તો એ પણ ખૂબ જરૂરી છે, તો જ આપણે આને બિયરિશ ઇંગલ્ફિંગ ગણશું. બાકીના સંજોગોમાં આપણે બિયરિશ ઇંગલ્ફિંગ પેટર્ન ગણશું નહીં. અહીંયા કંઈક આપણે આપણી એન્ટ્રી એક રેડ કેન્ડલની કન્ફર્મેશન બાદ આપણે આપણી એન્ટ્રી પ્લાન કરીશું અને અહીંયા કંઈક કેન્ડલની ઉપરનો આપણો સ્ટોપ લોસ બનશે. જો સ્ટોપ લોસ કેન્ડલના આધારે મોટો બનતો હોય તો આપણે સ્ટોપ લોસ છે તે 50 પોઈન્ટનો રાખી દેવો જરૂરી છે, આપણા માટે ફાયદાકારક છે. તો આ છે મિત્રો બિયરિશ ઇંગલ્ફિંગ. હવે વાત કરવાની છે પેટર્નનું નામ છે બુલિશ હરામી પેટર્ન. તમે કહેશો અલ્પેશભાઈ કે આ તો બુલિશ હરામી નહીં મધર કેન્ડલ છે, કેમ કે આ ઘણી જગ્યાએ આ કેન્ડલ છે જે બુલિશ હરામી છે એને બીજું એક મધર કેન્ડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું? મધર કેન્ડલ. શા માટે? કેમ કે આ જે કેન્ડલ છે એક માતા તરીકે તમે
નો રોલ ભજવે છે અને આ એનું બેબી છે એટલે કે બાળક છે. તો માતાના પેટની અંદર બાળક હોય, માતાના પેટની અંદર બાળક હોય એવો આ આકાર છે. તો એના કારણે આ કેન્ડલ છે એને મધર કેન્ડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો આ કેન્ડલને બુલિશ કેન્ડલ તરીકે ઓળખે અને ઘણા લોકો મધર કેન્ડલ તરીકે પણ ઓળખતા હોય છે. તો મધર કેન્ડલ શા માટે? કેમ કે બાળકનું જે છે એ માતાના પેટમાં બાળક હોય એવો આકાર છે એટલા માટે આ કેન્ડલને મધર કેન્ડલ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. પણ આપણા માટે કોઈ કેન્ડલનું નામ માયને રાખતું નથી. આપણા માટે કેન્ડલ ક્યાં બની છે, કેવી બની છે એ માયને રાખે છે. તો માર્કેટનો ટ્રેન્ડ હશે ડાઉન, ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ હશે. પહેલી કેન્ડલ છે તે બનશે લાલ કલર. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ કેન્ડલ છે તેનો કલર લાલ હોવો જોઈએ, બીજી કેન્ડલનો કલર લીલો હોવો જોઈએ અને પહેલી કેન્ડલની અંદર બીજી કેન્ડલની બોડી છે એ પૂરેપૂરી કવર થવી જરૂરી છે. વીક બાર હોય તો થોડી ઘણી ચાલે પણ બોડીની અંદર બોડી જે છે એ પૂરેપૂરી કવર થવી જોઈએ. ને અહીંયા ક્યાંક એક કેન્ડલના કન્ફર્મેશન બાદ આપણે આપણી એન્ટ્રી લેવી જોઈએ પેપર ટેટની અંદર. અને અહીંયા કંઈક આપણો જે છે એ સ્ટોપ લોસ એસએલ આપણો અહીંયા કંઈકનો બનતો હોય છે. તો આ જે છે એ બુલિશ ઇંગલફિંગ. તો આ રીતના આપણે જે છે એ કેન્ડલના આધારે એન્ટ્રી પ્લાન કરતા હોઈએ છીએ. હું પણ જે કેન્ડલના આધારે ક્યારેક એન્ટ્રી પ્લાન કરતો હો તો આ જે છે એ કેન્ડલ અમુક જે કેન્ડલો છે બહુ બુલિશ હરામી પેટર્ન છે, બુલિશ ઇંગલફિંગ છે, બહુ સારી એવી પેટર્ન છે જે જોઈ અને હું એન્ટ્રી પ્લાન કરતો હોઉં છું મિત્રો. તો આ છે બુલિશ હરામી પેટર્ન. ત્યારબાદની પેટર્ન છે મિત્રો બિયરિશ હરામી પેટર્ન. જેમ આપણે બુલિશ હરામી જોઈ એમ હવે બિયરિશ હરામી, કેમ કે માર્કેટને નીચેથી ઉપર લઈ જાય છે. જે આપણે અગાઉ જે કેન્ડલ જોઈ બુલિશ હરામી તો માર્કેટને નીચેથી ઉપરની સાઈડ લઈ જાય છે અને જ્યારે આ જે છે એ બિયરિશ હરામી છે જે માર્કેટને ઉપરથી નીચે લાવવાનું કામ કરે છે. માર્કેટનો ટ્રેન્ડ અપ ટ્રેન્ડ હશે, અહીંયા ક્યાંક રેઝિસ્ટન્સ હશે, રેઝિસ્ટન્સ ઉપર આ બંને કેન્ડલ બનશે. જેમાં પહેલી કેન્ડલ હશે એનો કલર જે છે એ લીલો હોવો ખૂબ જરૂરી છે. બીજી કેન્ડલનો કલર જે છે એ લાલ હશે અને કેન્ડલની અંદર કેન્ડલની બોડી આવી જવી ખૂબ જરૂરી છે. તો અને તો જ આપણે જે છે એ કેન્ડલને બિયરિશ હરામી પેટર્ન ગણશું, બાકીના સંજોગોમાં ગણશું નહીં. અહીંયા કંઈક આપણે આપણી એન્ટ્રી પ્લાન કરશું અને અહીંયા કંઈક આપણે આપણો એસએલ રાખીશું. જો એસએલ મોટો બનતો હશે તો આપણી રીતના 50 પોઈન્ટનો એસએલ રાખશું અથવા તો આપણે કોઈ એન્ટ્રી પ્લાન કરીશું નહીં, ટ્રેડને આપણે ઇગ્નોર કરશું. ક્યારેક મિત્રો એવું બનતું હોય છે કે ટ્રેડ જે છે એ કરવો એના કરતા ટ્રેડ ના કરવો બહુ જરૂરી હોય છે. કેમ કે કેન્ડલ તો બની જતી હોય છે પરંતુ કેન્ડલ બન્યા બાદ બહુ આ જે કેન્ડલ છે એ બહુ મોટી બની, આ કેન્ડલ મોટી બની તો 100 પોઈન્ટ કે 150 પોઈન્ટનો એસએલ બનતો હોય મોટી કેન્ડલ બને તો આટલો મોટો એસએલ લેવો એના કરતા રિસ્ક લેવું 150 પોઈન્ટનું 150 પોઈન્ટનું રિસ્ક લેવું એના કરતા બેટર છે કે એક દિવસ ટ્રેડ ના કરવો. કેમ કે જો એસએલ હિટ ના થાય અને કદાચ થયો તો એ લોસ રિકવર કરવો જે છે એ આપણા માટે મુશ્કેલ બનતો હોય છે. તો આવા સમયે આપણે ટ્રેડને હંમેશા મિત્રો જે છે એ ઇગ્નોર કરવો જોઈએ. તે જ આપણા માટે ફાયદાકારક છે. માર્કેટનો ટ્રેન્ડ હશે જે છે એ અપ ટ્રેન્ડ હશે, અહીંયા ક્યાંક રેઝિસ્ટન્સ હશે, રેઝિસ્ટન્સની નીચે કેન્ડલ બનશે, અહીંયા આપણે આપણી એન્ટ્રી પ્લાન કરશું અને અહીંયા ક્યાંકનો આપણો સ્ટોપ લોસ રાખીશું. હવે આપણે શરૂઆતમાં શીખ્યા કે એક કેન્ડલથી બનતી પેટર્ન, ત્યારબાદ બે કેન્ડલથી કઈ રીતના કેન્ડલ સ્ટિક પેટર્ન બને અને હવે આપણે શીખવાના છીએ એ છે 3 કેન્ડલથી જે પેટર્ન બને છે તે આપણે મિત્રો શીખવાના છીએ કે 3 કેન્ડલ ભેગી થઈ અને કઈ રીતના પેટર્ન બનતી હોય છે. તો આ જે કેન્ડલનું નામ છે એ મોર્નિંગ સ્ટાર છે. શું નામ છે? મોર્નિંગ સ્ટાર પેટર્ન. તો મોર્નિંગ એટલે કે સવાર, ઉગવું. અહીંયા માર્કેટ આવતું હતું
નીચે ઉપરથી આવતું હતું નીચે અને કંઈક સવાર પડી કેમ રાત જાય આ રાત હતી રાત ગઈ અને દિવસ ઉગે અને અંજવાળું થાય એમ માર્કેટ નીચે આવતું હતું અને અહીંયા કંઈક મોર્નિંગ સ્ટાર પેટર્ન બની અને અહીંયાથી માર્કેટ છે એ રિવર્સ થયું અને ઉપરની સાઈડ અપ ટ્રેન્ડ આવ્યો. તો હવે કઈ રીતના આપણે થોડું જોઈ લઈએ. એક તો સૌથી પહેલા મહત્વનું શું છે કે સૌથી પહેલા મહત્વનું એ છે કે માર્કેટનો ટ્રેન્ડ છે એ ડાઉન ટ્રેન્ડ હોવો જોઈએ. આ રીતના છે એ માર્કેટ ધીમે 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 નીચે આવતું હોય. એમાં જે આ 3 કેન્ડલ છે એ ખાસ મહત્વની છે. જેમાં પહેલી કેન્ડલ છે એનો કલર હંમેશા લાલ હોવો જરૂરી છે. મોર્નિંગ સ્ટારની અંદર પહેલી કેન્ડલનો કલર લાલ, બીજી કેન્ડલનો કલર લાલ અથવા લીલો ગમે તે હોય ચાલશે. બીજી કેન્ડલ છે એનો કલર મેટર કરતો નથી. કલર લાલ પણ હશે તો ચાલશે અને લીલો પણ હશે તોય ચાલશે. ત્રીજી કેન્ડલનો કલર ખૂબ જ મેટર કરે છે. ત્રીજી કેન્ડલ છે એનો કલર હંમેશા લીલો હોવો જરૂરી છે. તો જ આ કેન્ડલને આપણે મોર્નિંગ સ્ટાર ગણી શકીએ. બાકીના સંજોગોમાં આપણે મોર્નિંગ સ્ટાર ગણી શકશું નહીં. તો આ જે છે એ મોર્નિંગ સ્ટાર છે સૌથી પહેલા તો માર્કેટનો ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ હોવો જોઈએ. આ રીતના 3 કેન્ડલ બને તો પહેલી કેન્ડલનો કલર છે એ લાલ, બીજી કેન્ડલનો કલર ગમે તે હોય અને ત્રીજી કેન્ડલનો કલર લીલો હોવો જોઈએ. જો ક્યારેક ઘણીવાર એવું બનતું હોય કે પહેલી કેન્ડલ અહીંયા બની તો બીજી કેન્ડલ બની એ થોડી નીચે બને અને આ પાછી ઉપર બને. આ બંને વચ્ચે થોડો ગેપ જોવા મળે. આ કેન્ડલ વચ્ચે ગેપ જોવા મળે. જો એવું હોય તો બહુ આપણા માટે બેસ્ટ. જ્યાં કેન્ડલ અહીંયા પૂરી થઈ એની થોડીક નીચે બનવાની. એક્ઝામ્પલ તરીકે આ પહેલી કેન્ડલ છે તે રેડ કેન્ડલ છે અહીંયા પૂરી થઈ. બીજી કેન્ડલ બને એ અહીંયા ક્યાંક બને થોડી નીચે થોડુંક ગેપ રહે અને આ જે કેન્ડલ છે એની થોડી ઉપર આ રીતના બને. અહીંયા થોડોક આ બંને વચ્ચે ગેપ જોવા મળે. જો આ રીતના બને તો આપણા માટે છે એ બેસ્ટ કેન્ડલ બનતી હોય છે. તો આ રીતના મિત્રો જે છે એ કેન્ડલ બને. અહીંયા હવે આપણે એન્ટ્રી કઈ જગ્યાએ પ્લાન કરવી. જો મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર બે કેન્ડલ સ્ટિક પેટર્ન મારા માટે ખૂબ મહત્વની છે. મને જ્યારે પણ માર્કેટમાં દેખાય ને તો મને આની એક્યુરસી છે એ 90% એટલે કે 90% લાગે. હું અહીંયા એક ગ્રીન કેન્ડલ બનવાની કન્ફર્મેશનની રાહ જોઉં નહીં. બસ હું અહીંયા આ કેન્ડલ પૂરી થાય એની રાહ જોઉં અને આ કેન્ડલ બનતાની સાથે જ હું અહીંયા મારી કોલ સાઈડની એન્ટ્રી પ્લાન કરી લેતો હોઉં છું. કેમ કે મને ખબર છે કે આ કેન્ડલની એક્યુરસી ખૂબ સારી જોવા મળે છે. એટલા માટે હું એન્ટ્રી પ્લાન કરી લેતો હોઉં છું. તો અહીંયા એન્ટ્રી કર્યા બાદ તમારે વધારે કન્ફર્મેશનની રાહ જોઈ તો તમે અહીંયા પણ એન્ટ્રી કરી શકો છો અને હું તો અહીંયા એન્ટ્રી કરી લઉં છું. અહીંયા એન્ટ્રી કર્યા બાદ અહીંયા ક્યાંક જે છે એ નીચે આપણો એસએલ બનતો હોય છે. અગાઉ મેં જેમ વાત કરી એમ જો મિત્રો એસએલ મોટો બનતો હોય તો ટ્રેડ જે છે એ કરવો ન જોઈએ અથવા તો 50 પોઈન્ટનો એસએલ રાખીને ટ્રેડ પ્લાન કરવો જોઈએ. ત્યારબાદની કેન્ડલ જોઈએ મોર્નિંગ સ્ટાર જોઈએ. હવે આ જે છે એ કેન્ડલ ઇવનિંગ સ્ટાર. તો ઇવનિંગ સ્ટાર કેન્ડલ છે એ કઈ રીતના બનતી હોય છે. તમે અહીંયા આપણે જોઈ શકીએ છીએ માર્કેટનો ટ્રેન્ડ છે એ કેવો છે અપ ટ્રેન્ડ છે. ગ્રીન 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 રેડ ગ્રીન 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 કન્ટિન્યુ ગ્રીન કેન્ડલ છે. અહીંયા રેઝિસ્ટન્સ હોવું જરૂરી છે. અહીંયા ક્યાંક રેઝિસ્ટન્સ લેવલ હશે. રેઝિસ્ટન્સ લેવલની નીચે આ રીતના હમણાં આપણે અગાઉ જેમ વાત કરીએ થોડું ગેપ અપ તમને જોવા મળતું હશે. આ રીતના એક પહેલી કેન્ડલ ગ્રીન, બીજી કેન્ડલનો કલર આમાં પણ મેટર કરતો નથી. લાલ પણ હોઈ શકે, લીલો પણ હોઈ શકે. ત્યારબાદ અહીંયા એક તમે જોઈ શકો છો લાલ કેન્ડલ બની છે. તો લાલ કેન્ડલ બન્યા બાદ તમે તમારી એન્ટ્રી પ્લાન કરી શકો છો. તો વધારે કન્ફર્મેશન માટે અહીંયા તમે જોઈ શકો છો નાની નાની બે ગ્રીન કેન્ડલ બની છે. રેડ કેન્ડલ બની નથી. તો ગ્રીન કેન્ડલ બે બની છે. તો આ જે છે એ રેડ કેન્ડલ બની ત્યારબાદ અહીંયાથી પણ તમે એન્ટ્રી પ્લાન પુટ માટે કરી શકો છો. તમે જોઈ શકો છો. હું તો મારી એન્ટ્રી છે અહીંયા
પ્લાન કરી લો, કેમ કે મને જે છે આ કેન્ડલ છે એની એક્યુરસી સારી લાગે છે. તમે જોઈ શકો છો ધીરે 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 કેટલો ડાઉનફોલ આવ્યો છે. તો અહીંયા મિત્રો તમે પુટ સાઈડ માટે તમારી એન્ટ્રી પ્લાન કરી શકો છો. તો આ હતી બધી મિત્રો એક કેન્ડલ થી બનતી કે બે કે ત્રણ જે છે એ કેન્ડલ થી બનતી કેન્ડલ સ્ટિક પેટર્નો હતી. તો આ ઘણી બધી કેન્ડલ જે છે એ માર્કેટની અંદર ઘણા બધા લોકો છે, ઘણા બધા જે મિત્રો છે, ઘણી બધી બીજી કેન્ડલો પણ શીખવાડતા હોય છે, પણ પરંતુ મને જે કેન્ડલ છે, મારો ખુદનો અનુભવ છે, મને જે કેન્ડલ બેસ્ટ લાગે છે કે નહીં આ કેન્ડલ ઉપર કામ કર્યા જેવું છે, મેં માત્ર ને માત્ર એટલી જ કેન્ડલ તમને શીખવાડી છે જેની એક્યુરસી બહુ મને સારી લાગે છે, જેનાથી તમને ફાયદો થાય એવી જે કેન્ડલ છે એ મેં તમને શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. તમે મિત્રો કદાચ ફી દઈને પણ જો આ કેન્ડલ શીખવા જશો ને તો આટલી સરળતાથી તમને સમજાવવામાં નહીં આવે જેટલી સરળતાથી મેં તમને સમજાવ્યું છે. મેં ખુદ આ જે કેન્ડલ છે એ બધી કેન્ડલ ફી ભરી અને શીખ્યો છું, પરંતુ હું આ બધી જ કેન્ડલ તમને યુટ્યુબ ઉપર ફ્રીમાં શીખવાડી રહ્યો છું. હવે આગળ જે છે આપણે આની સિવાય ઘણું બધું છે એ ધીરે 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 છે એ સમજતા રહીશું. ધીરે ધીરે માર્કેટની અંદર લાઈવ આવી, યુટ્યુબ ઉપર લાઈવ આવી અને હું તમને ઘણું બધું જે છે એ શીખવાડવાનો પ્રયત્ન કરતો રહીશ. કેન્ડલ સ્ટિક પેટર્ન છે, ત્યારબાદ ચાર્ટ પેટર્ન છે, ઓપ્શન સેન છે, આઈટીએમ છે, ઓટીએમ શું કહેવાય, એટીએમ શું કહેવાય, ક્યારે ક્યારે માર્કેટ છે એ કઈ રીતના કામ કરતું હોય છે, કેવા માર્કેટમાં કામ કરાય, બધું આપણે ધીરે ધીરે છે સ્ટેપ બાય સ્ટેપ જે છે શીખતા રહીશું. સ્વિંગ ટ્રેડિંગ છે, સ્કેલ્પિંગ છે, કોને કરાય સ્કેલ્પિંગ, કોને ના કરાય, કેમાં ફાસ્ટ મુવમેન્ટ આવે કે એમાં સ્લો મુવમેન્ટ આવે, ધીમે ધીમે આપણે યુટ્યુબ ઉપર આ જે બધું છે એ ધીમે ધીમે શીખતા રહીશું. તો કેન્ડલ સ્ટિક પેટર્નમાં મિત્રો આટલું છે. બસ તમે આની ઉપર જેટલું ફોકસ કરશો, જેટલું પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે રિઝલ્ટ સારું જોવા મળશે. આ જે કેન્ડલ છે મિત્રો મેં તમને એજ્યુકેશન પર્પઝ માટે શીખવાડશે, જેનાથી તમે પેપર ટ્રેડ કરી શકો એટલા માટે મેં આ તમને જે છે મિત્રો કેન્ડલ શીખવાડી છે. તમે કેન્ડલ ઉપર જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમે વધારે જે છે એ પેપર ટ્રેડ માટે સક્ષમ બનશો. 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, જ્યાં સુધી તમે શ્યોર ન થાવ ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરો, પેપર ટ્રેડ કરો, પ્રેક્ટિસ કરો, પેપર ટ્રેડ કરો, પ્રેક્ટિસ કરો, પેપર ટ્રેડ કરો. જ્યારે તમને એવું લાગે કે નહીં હવે મને કમ્પ્લીટ ફાવી ગઈ છે, ત્યાર પછી તમે આની ઉપર એપ્લાય કરો, ત્યાર પછી તમે કામ કરજો મિત્રો. બસ કેન્ડલ સ્ટિક પેટર્નના વિડીયોમાં આટલું આપણા માટે ઇનફ છે. આપણે આનાથી વધારે બીજી કેન્ડલ શીખવી હું જરૂરી સમજતો નથી.